ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મિત્રો, મેચ પછી તે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો અને પ્રેસ કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે હું ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતીય ટીમ સાથે મારે આજે છેલ્લો દિવસ હતો. સિરીઝમાં 1-1ની બરાબરી સાથે અશ્વિને એડિલેડમાં બીજી ટેસ્ટમાં પ્રદર્શન કર્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. અનુભવી ઓફ સ્પિનરને 5મા દિવસે ટી બ્રેક દરમિયાન સિનિયર બેટર અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમમાં લાંબી ચેટ કરતો જોવા મળ્યો હતો. અશ્વિને ત્રણેય ફોર્મેટમાં 287 મેચ રમી અને 765 વિકેટ લીધી. તે ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેનાથી આગળ માત્ર અનિલ કુંબલે છે, જેણે 619 વિકેટ લીધી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જ્યારે હું પરતમાં આવ્યો ત્યારે અશ્વિને મને તેની નિવૃત્તિ વિશે જણાવ્યું હતું. જો કોઈ ખેલાડી નિર્ણય લે છે તો તેનું સન્માન કરવું જોઈએ. તેણે કહ્યું કે અશ્વિન આવતીકાલે ભારત પરત ફરશે. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 538 વિકેટ લીધી હતી. તેના નામે 38 વખત 5 વિકેટ છે અને તે 8 મેચમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T20માં 72 વિકેટ લીધી હતી. એક બેટર તરીકે અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 3,503 રન